કહેવાય કે એક બાળકને રમતું જોઈએ તો કોઈ પણ સ્ટ્રેસ છે તે ભૂલાઈ જતું હોય છે, ત્યારે બાળકની દ્રષ્ટિએ જોઈએ, વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો ભારત છે વિકાસશીલ દેશોમાંનો એક ગણાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયમાં ભારતમાં ઘણા સુધારાઓ આવ્યા છે. ડિજિટલાઇઝેશનની પ્રોસેસની કારણે દરેક સુવિધા સુધરી ગઈ છે. અત્યારે વાત કરીએ પ્રેગ્નન્સી અને બેબી બર્થની, તો અત્યારે ગુજરાતની સ્થાન જોઈએ તો જે બર્થ થાય છે બેબીનો, જન્મ પછી તરત જેમનું મૃત્યુ થાય છે એમના આંકમાં ગુજરાતનો 5મો ક્રમ છે. એનો મતલબ કે હજી ગુજરાતમાં અવેરનેસની જરૂર છે. માતાઓએ શું પ્રિકોશન્સ લેવા જોઈએ, સગર્ભાવસ્થા દરમિયાન શું શું કાળજી લેવી જોઈએ, બે બાળકો વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ, તે સરકાર આટલી રૂપે છે તે લોકોને જાણ કરી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હજી લોકો છે તે બાબતે સજાગ નથી તેવું લાગી રહ્યું છે. તો હજી ક્યાં આપણે સુધારાની જરૂર છે તે જાણવા માટે ચલો વિવિધ ગાયનેકોલોજિસ્ટને મળીએ અને તેમની પાસેથી જ મંતવ્યો જાણીએ કે અત્યારે ગુજરાતની આ સ્થિતિ માટે કયા કારણો જવાબદાર કહી શકાય. કહેવાય છે કે ભગવાન પછી બીજું સ્થાન કોઈનું હોય તો તે ડૉક્ટર છે. ડૉક્ટર છે તે દુનિયામાં એક બાળકનો રસ્તો હોય કે બાળક કઈ રીતે દુનિયામાં આવે એ ડૉક્ટર દ્વારા નક્કી થતું હોય છે. ત્યારે અત્યારે આપણી સાથે છે ડૉક્ટર નીતા ઠક્કર, કે જેઓ છેલ્લા 36 વર્ષથી ગાયનેકની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને અસંખ્ય બાળકોને તેમના હસ્તે જીવ મળ્યો છે. તો તેમની સાથે વાત કરીએ અને આ જે ગંભીર બાબત છે તે બાબતે શું કાળજી લેવી તે તેમની પાસેથી જ જાણીએ. મેમ, 36 વર્ષનું કરિયર, આટલું તો અમારી એજ બી નથી, તો તમારા એક્સપિરિયન્સીસ પહેલાં શેર કરો. ગાયનેકોલોજીસ્ટ તરીકેના મારા એક્સપિરિયન્સ, મને પેશન્ટોએ ભરપૂર જ્ઞાન આપ્યું છે. મેડિકલ ફેકલ્ટીએ તો એટલું જ જ્ઞાન આપ્યું છે, પણ મારું જે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ જે કહીએ એ હંમેશા પેશન્ટ થ્રુ હોય છે. એટલે ઘણીવાર મારા કલીગો પણ કહેતા હોય છે કે મેડમ એક બુક તો લખજો જેથી કરીને તમને ખબર પડે કે આ બધા પેશન્ટો તમને પોતાની કઈ કઈ પ્રોબ્લેમ છે. એટલે અમે નેક્સ્ટ ટુ ફેમિલી મેમ્બર જેવું હોય છે. પેશન્ટ અમારી સાથે, મારા પેશન્ટ સ્પેશિયલી પોતાના ઘરથી માંડીને બધી વાતો શેર કરીને ઘણીવાર એની પણ સલાહ લેતા હોય છે. એટલે હંમેશા મને પોતાને પણ એવું લાગે છે કે મારા માટે મારા પેશન્ટ એક મોટું કુટુંબ જ છે હંમેશના માટે. મેમ ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતનો આંક 5મા સ્થાને છે. બેબી બર્થ થઈ પછી તરત ડેથ થઈ જાય એમાં, તો હજી ક્યાં કાળજીની જરૂર છે? આટલા ડિજિટલાઇઝેશન પછી પણ જો આવું થતું હોય તો આપણે ક્યાં લેકિંગ કરીએ છીએ? સાચું પૂછો ને તો ગવર્મેન્ટના એફર્ટ્સ પહેલાં કરતાં હું જ્યારે નજર કરું છું તો ખૂબ સારા છે. અત્યારે સરકાર સારી એવી સબસિડી, સગવડતા ઘણું બધું આપે છે. એમ છતાંય આપણો દેશ હજી મોટાભાગની ડિલિવરીઓ ઘરે ડિલિવરીઓ કરાવે છે. લોકોને ખબર હોય છે કે હોસ્પિટલમાં જવાથી ફાયદો થાય, પણ એમ છતાંય ઘણા બધા ફેક્ટર હોય છે. ઘણીવાર બીક હોય છે, ઘણીવાર સાધન નથી હોતા, સગવડતા નથી હોતી અને જરૂરિયાત નથી લાગતી હોતી. આવા બધા કારણસર હજી ઘરે ડિલિવરી થવાનો રેશિયો વધારે હોવાને કારણે આપણે જોઈ એવી એફર્ટ્સ કરી શકતા નથી. એને માતાને જે પૂરતું પોષણ મળવું જોઈએ, જે ધ્યાન આપવું જોઈએ, ભલે આપણે ઘણી બધી વાતો કરીએ છીએ, પણ એમ છતાં હજી ઘણા બધા કુટુંબો એવા છે કે ત્યાં સ્ત્રીનું એટલું બધું માન નથી, જેથી કરીને પૂરતું પોષણ ન મળે, પૂરતો આરામ ન મળે, પૂરતી ડૉક્ટર સહાય ન મળે અને સારી હોસ્પિટલમાં સગવડતા ન મળે. એને કારણે જે બાળકો આવે અપૂરતા પોષણવાળા હોય, વહેલા ડિલિવરી થઈ જાય અને વહેલા ડિલિવરી થાય તો એની કઈ રીતે કેવી સારવાર કરાવવી જોઈએ એ હજી પ્રોપર લોકોને મળતું નથી હોતું. અને જે નિયોનેટલ સારવાર છે એ સાધનો ખૂબ મોંઘા હોય છે, સેટઅપ મોંઘો હોય છે, એટલે લોકો બધાને એટલો પરવડી શકતો હોતો નથી. અને થોડીક સિસ્ટમ પ્રમાણે જો સરકારીમાં પણ જો નિયોનેટલ યુનિટ્સ વધારે મળે અને સારી સગવડતા મળે તો ચોક્કસપણે આ બધો દર આપણે નીચો લઈ આવી શકીએ છીએ. આપણા દેશમાં વધારે પ્રી ટર્મ ડિલિવરી અને ગ્રોથ ઓછા હોવાનું કારણ વધારે પડતું છે હજી પણ ગુજરાતમાં. આવા બધા કારણસર આપણે હજી રેશિયો વધારે છે. મેમ, ગુજરાતની વાત કરીએ તો આપણે પ્રી મચ્યોર ડિલિવરી યા તો કન્સીવ કરવા માટે માતા પોતે રેડી ના હોય એ એજમાં ડિલિવરી આવી કે બેબી કન્સીવ કરવું, અને બે બેબી વચ્ચે એટલો ગેપ ના રાખો, એ બધા કારણો માટે એ લોકોને હજી અવેરનેસ નથી. તો તે માટે શું કરવું જોઈએ? એના માટે અવેરનેસના કારણો એવા છે કે આપણી સોસાયટીમાં આપણે હજી ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ, એમ છતાંય
નાની ઉંમરે અમે હજી બેઠા છીએ ત્યાં કુટુંબ પૂરું થઈ જાય, એક બાળક છે ત્યાં બીજું આવી જાય, એક બેબી છે તો બીજું આપણી રીતે જોઈતું બાળક મળી જાય. આવા બધા એટલા બધા કારણો છે, એને કારણે ઘણી વખત જે રેશિયો વચ્ચે જળવાવો જોઈએ માને પોતાને રિકવર થવા, શારીરિક, માનસિક અને આર્થિક, આ બધો રેશિયો જળવાતા ન હોવાને કારણે પ્રીમેચ્યોર ડિલિવરી અથવા ગ્રોથ ઓછો થવો અથવા કોઈ વખત પૂરતી કાળજી ન હોવાને કારણે કોઈ ખામીવાળા બાળકો હોવા, સમયસર નિદાન ન થવું, આ ઘણા બધા કારણો એવા છે કે જેને કારણે હજી પણ આપણે આ રેશિયો નીચો લઈ આવી શકતા નથી. એના માટે ગવર્મેન્ટ આટલા બધી છે તે સ્કીમ બહાર પાડે છે, આટલા અવેરનેસ પ્રોગ્રામ કરે છે, તો લોકો હજી કેમ સ્વીકારવા તૈયાર નથી થતા? તમારું શું મંતવ્ય છે? ઘણી બધી ગવર્મેન્ટની સ્કીમો છે, પણ માફ કરજો, ઘણીવાર લોકોને એની માહિતી નથી હોતી અને ઘણીવાર પેશન્ટ મેળવવા જાય તો એને સમયસર મળતું નથી હોતું. પ્રેગ્નન્ટ મધર બહુ વખત સુધી છે, ફોર એક્ઝામ્પલ મમતા કાર્ડ, તો ઘણી વખત લોકોને એટલી બધી લાંબી લાઈનો હોય અને જાય ત્યારે બરાબર જવાબ ક્યારેક ન મળે. દર વખતે ગવર્મેન્ટ તો ખૂબ પ્રયત્ન કરે જ છે, પણ આવા કોઈ પણ કારણ હોય ક્યારેય તો માને પોતાનું ઘરનું કામ, સમાજનું કામ, એ બધું કરતાં કરતાં આ બધી તકલીફો ઘણીવાર એ લોકોને અનુકૂળ નથી હોતું, એટલે લોકો મૂકી દે વચ્ચે કે ચાલો જે છે આમ તો સારું જ છે ને આ એક ફિઝિયોલોજિકલ કન્ડિશન છે તો એમાં ચલાવી લેશું. એટલે આવા બધા કારણો પણ જવાબદાર હોય છે ઘણી વખત. મેમ, સોશિયલ ઇશ્યુઝની વાત કરીએ તો હજી જે યુપી, બિહાર જેવા સ્ટેટ છે યા તો ગુજરાત જેવું સ્ટેટ છે ત્યાં સોશિયલ ઇશ્યુઝ છે હજી કમ્પેરેટિવલી અધર સ્ટેટ કરતાં ઘણા હાયર છે, તો એ કોઈ હિસાબે નીકળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે કેમ? ચોક્કસ, પહેલાં કરતાં અત્યારે ખૂબ જ સારું છે. લોકો સ્ત્રીને પણ ખૂબ માન આપતા થઈ ગયા છે અને હવે લોકો પણ સમજતા થઈ ગયા છે કે સ્ત્રી અને પુરુષ સમાન છે. એટલે ધીમે ધીમે બીજા દેશ એટલે સ્ટેટ કરતાં જે રેશિયો ખરાબ છે એ ધીમે ધીમે સારો ઇમ્પ્રૂવ તો થઈ જ રહ્યો છે. એટલે મારી દ્રષ્ટિએ બીજી રીતે ગુજરાતમાં કોઈ વાંધો નથી. મેમ, તમારે વાત કરીએ તો 36 યર્સનું તમારું કરિયર, તો હમણાં તમે બી જોયું હશે કે સિઝરના જે રેશિયો છે તે અત્યારે ઘણા વધી રહ્યા છે. લાઈક નોર્મલ ડિલિવરી તો વેરી હાર્ડલી જોવા મળતી હોય, મોસ્ટલી સિઝર માટે જ જતા હોય છે. તો એની પાછળના કારણો શું છે? માતા એટલી વીક થઈ ગઈ છે કે એને સિઝરનો જ ભરોસો રહ્યો છે કે કેમ? એમાં એવું છે કે આમાં ઘણા બધા કારણો હોય છે. ઘણીવાર પેશન્ટો એમ કે ડૉક્ટરે સિઝર કરી નાખ્યું, ફલાણા ડૉક્ટર બહુ ઝડપથી કરતા હોય છે, પણ આ બધું વસ્તુ બરાબર નથી. સ્ત્રીની સહનશક્તિ ઘણી ઓછી થઈ છે પહેલાંના પ્રમાણમાં. બીજું, નાનું કુટુંબ લોકોને જોઈએ છે કે એક બાળક અથવા બે બાળક, સારા બાળક, કોઈ મોર્ટાલિટી એટલે કોઈ તકલીફ નથી જોતી મા અને બાળકને, અને પોતે ઘણીવાર પ્રિફર કરતા હોય છે કે અમારે આવું કોઈ પેઇન સહન કરવું નથી, કારણ કે લેબર પેઇન છે એ એક પેઇનફુલ પ્રોસેસ છે. જોકે પ્લીઝન્ટ એટલે આનંદદાયક પ્રસૂતિ હોય છે, પણ એમ છતાં લોકોને એની બીક હોય છે. એટલે ઘણા બધા કારણ હોય છે કે પેશન્ટને પોતાને કોઈ પણ મુશ્કેલી પડવા નથી દેવી. હાઈ રિસ્ક પેશન્ટો વધી ગયા છે અને જોખમો ન લેવાને કારણે સિઝરનો રેશિયો વધ્યો છે, બાકી કોઈ એવી તકલીફ નથી. એન્ડ મેમ, ખાસ કરીને અત્યારના વાત કરીએ તો કુપોષણનો રેશિયો છે, મધરને પોતાને પૂરતું પોષણ નથી મળતું તો બેબીને કઈ રીતે મળશે? તો એના માટે ફેમિલી રિસ્પોન્સિબલ છે કે મધર પોતે રિસ્પોન્સિબલ છે? એટલે બેય કારણ છે. મેં તમને કીધું એમ સોસાયટીમાં બે વર્ગ છે, એક ગરીબ વર્ગ છે ને એક બહુ પૈસાવાળો વર્ગ છે. એટલે ગરીબ વર્ગને હજી જોઈતા પૈસા ન હોવાને કારણે અપૂરતું પોષણ મળતું હોય છે. દવા લેતા નથી હોતા અથવા દવા મળતી હોય તો પણ દવા લેતા નથી હોતા. જઈને આંગણવાડી કાર્યકરો આપે તો પણ દવા નથી લેતા હોતા. આવા બધા કારણો પણ હોય છે. અને જે હાઈ સોસાયટીમાં છે એને ફૂડમાં બહાર જમવું છે, બધું કોન્ટિનેન્ટલ જે ફૂડ એના માટે નકામું હોય છે એ પણ ફૂડ એને લેવું હોય છે. ઘરનો પૌષ્ટિક ખોરાક અથવા જે પૌષ્ટિક બહારનો પણ પૌષ્ટિક કહી શકાય એવો ખોરાક ન હોય તો પણ લેવું હોય છે. એટલે બેય કારણ છે, વધુ અને ઓછું, બેયની વચ્ચે બેલેન્સ કરવું જરૂરી છે. એટલા માટે આ તકલીફ છે. થેન્ક યુ સો મચ મેમ. અને આઈ વિશ કે હજી તમે નેક્સ્ટ ઘણા યર સુધી ઘણા બધા બેબીઝને આવી જ રીતે એક દુનિયાનો રસ્તો તમે દેખાડો. થેન્ક યુ સો મચ. दुख न लागी है मात
શું નામ છે તમારું? મારું નામ શિલ્પા છે. કેટલા મહિનો છે અત્યારે? મારે 9મો જઈએ ને 10 દિવસ થયા. પહેલી ડિલિવરી છે બીજી? પહેલી ડિલિવરી. પહેલી છે. તમારા મેરેજ થયા અને કેટલો ટાઈમ થયો? 2 વર્ષ. 2 વર્ષ થયા છે. આની પહેલાં તમે દર વખતે અહીંયા બતાવવા આવતા હતા? ના, અમે બતાવતા નહોતા, પણ અમે ચોટીલા આવ્યા હતા ને અત્યારે મને ફોન કરતું હતું ને એટલે અમે અહીંયા આવ્યા હતા. એટલે પહેલાં ક્યાંય તમારા મહિના રહ્યા ત્યારે પછી તમે ક્યાંય બતાવવાનું ચાલુ કર્યું હતું? હા, અમે ચોટીલા કર્યું હતું, પણ સોનોગ્રાફીનો અમને રિપોર્ટ નહોતા આપતા ને એટલે અમે અહીંયા આવ્યા. અત્યારે તમારો 9મો મહિનો છે તો ડિલિવરી આવી જાય એટલે પછી તમે કાંઈ એવું વિચાર્યું છે કે આ બીજું બાળક આપણે જે 2 વર્ષ ઓછામાં ઓછો 3 વર્ષનો ગાળો રાખવો જોઈએ 2 બાળક વચ્ચે, તો એના માટે તમે કંઈ કુટુંબ નિયોજનની કંઈ પદ્ધતિ પહેલાં અપનાવતા હતા? ના. તો હવે ડિલિવરી આવી જાય ને એટલે પછી તમારે ગમે એ વસ્તુ છે, ધારો કે કોપરટી છે, પછી આ જે ગોળી હોય એ તો નહીં લઈ શકાય, કેમ કે બાળક પેટ ભરતું હોય એટલે એ ગોળી ન લઈ શકાય. એના માટે કોન્ડમ છે, કોપરટી છે કે ગમે એ વસ્તુ અપનાવીએ ને એના વચ્ચે એના લીધે 2 બાળક વચ્ચેનું જે અંતર રહેવું જોઈએ ને એ રહે. એટલે ડિલિવરી આવી જાય પછી તરત જ કોપરટી મૂકી દે છે. એનાથી આપણે ક્યારેક માસિકમાં વહેલા થાય મોડા થાય તો એ આપણને ખબર નથી હોતી, એમાં વચ્ચે ક્યારેક રહી જાય છે ને આપણે ત્યારે જોતું ના હોય. બાળક નાનું હોય અને બીજું બાળક તરત કરીએ તો એ જે બાળક આપણે પેટ ભરતું હોય એની ઉપર અસર કરે અને બીજું બાળક એને સરખાઈ આપણે પોષણ ન આપી શકીએ અને પછી આપણે એને કાઢી તો ન શકીએ, કેમ કે આપણે ખબર પડે ત્યાં બહુ મોડું થઈ જાય. એના કરતાં ડિલિવરી આવી જાય એટલે તરત જ પછી કોપરટી મુકાઈ દીધી હોય તો આપણે જે ખબર વગરનું રહે છે એ વચ્ચે રહે નહીં. અને એનાથી તમારી સેફટી, બાળકની સેફટી અને પાછળ જ્યારે તમે બીજું બાળક કરવા ઈચ્છતા હોય ત્યારે કાઢી નાખવાનું, પછી બાળક રહે. અને ડિલિવરી આવી જાય પછી તરત જ બાળકને પેટ ભરાવાનું હોય છે. અડધી કલાક ડિલિવરી આવી જાય એટલે તરત અડધી કલાકમાં પેટ ભરાવાનું. એ પેટ ભરાવાથી જે પેલું ઘાટું પીળું દૂધ હોય છે એનાથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બને ત્યાં સુધી બેઠા બેઠા પેટ ભરાવાનું હોય છે, સૂતા સૂતા નહીં, ને તો પછી બાળકને કાનમાં રસી થઈ જાય છે. અને પેટ ભરાવીને બાળકને 10-15 મિનિટ સુધી ખંભા ઉપર રાખીને થાબડવાનું, એટલે એ જે ઉલટી કરીને કાઢી નાખે એ કાઢી ન નાખે. અને શિયાળો હોય તો બાળકને બધા કપડાં ઓઢાડીને ગરમ કપડાં પહેરાવીને રાખવાના, કાનમાં પવન ન જાય એનું ધ્યાન રાખવાનું. બાળકની આજુબાજુ બધી ચોખ્ખાઈ રાખવાની હોય. જ્યારે બાળકને અડો ત્યારે હાથ ધોઈને એને અડવાનું. એ બધી વસ્તુ ડિલિવરી પછી ધ્યાનમાં રાખવાની હોય છે. કાર્યક્રમ અંતર્ગત આપણે ડિલિવરીવાળા બહેનોને બધી સુવિધા ફ્રી મળે. ક્યાંય તમારે પૈસા નહીં ભરવાના, બધી સુવિધા ફ્રી. રિપોર્ટના પૈસા નહીં ભરવાના, પછી ડિલિવરી પછી તમને ગાડી મૂકી જાય ઘરે, ત્યાંય તમારે પૈસા નહીં ભરવાના. અને બાળક એક મહિનાથી 1 વર્ષ સુધીનું બાળક હોય ત્યાં સુધી તમારે એનાય પૈસા નહીં ભરવાના, બરાબર. અને તમને વેક્સિન પણ મુકાવે, પછી તમારે સુખડી આપે, ડિલિવરી પછી તમારે સુખડી આપે તમને સુવિધા, એ બધું ફ્રી સુવિધા તમારે મળે. અને ગાડીમાં મૂકી જાય ઘરે, ત્યાં તમારે ફરજિયાત એમાં ગાડીમાં જવાનું. બાળકોને બતાવવાનું તમારે મહિને કેમ જે ડોઝ દેવાના હોય વેક્સિન કે એવું કંઈ એ તમારે બતાવવાનું, એટલે બાળકને પણ પોષણ સારું રહે અને કાંઈ એને રોગ પણ ન થાય એમ. આદ્રોજા નિશાબેન વિકાસભાઈ. તો તમારે સેકન્ડ ડિલિવરી છે? હા. શું આવ્યું? 2 બાબા, પહેલાં બેબી છે પછી 2 બાબા છે. કેટલો ટાઈમ રાખ્યો તો 2 ડિલિવરી? એમાં 6 વર્ષનું. ઓકે, તો પ્રીમચ્યોર અત્યારે તમને ડિલિવરી આવ્યો છે, કેટલા ટાઈમ પહેલાં આવી? પણ 20 દિવસ વહેલી આવી ગઈ. ઓકે, તો અત્યારના તમારા બાળકોનું શું એ સલામત છે, એમની હેલ્થ ઠીક છે કે? અત્યારે તો સારી છે. ઓકે, તો પ્રીમચ્યોરના કારણોમાં શું કહી શકાય? શું તમે પૂરું ધ્યાન રાખેલું હતું? હા, પૂરું ધ્યાન રાખેલું કઈ હતું. રીતે તમે તમારી હેલ્થનું ધ્યાન રાખ્યું હતું? વેક્સિનેશન પૂરું લીધું હું હતું? પણ જમતા proper? બધું બહુ પર જમતા. તો પ્રીમચ્યોરિટીનું કંઈ કારણ તમને શું લાગ્યું? કાંઈ નહીં, પહેલી વખતે ડિલિવરી થઈ હતી એ વહેલી થઈ હતી, એ બીજી વખતે વહેલી જ થઈ મારી. એના કારણે તમારી હેલ્થ
ઉપર કંઈ હશે? ના, પહેલી વખતે મારા હેલ્થ ઉપર એટલું કે મેલી પાકી હતી મારે, એટલે વહેલી કરાવવી પડી. થેન્ક યુ. दुखन लागी है माँ तेरी अखियाँ, दुखन लागी है माँ तेरी अखियाँ, मेरे लिए जागी है तू, मेरे लिए जागी है तू, सारी सारी रतियाँ मेरी निंदिया पे अपनी निंदिया भी तूने वारी है. ओ माँ, ओ કહેવાય છે ને, એક સ્વસ્થ માતા જ એક સ્વસ્થ બાળકને જન્મ આપે છે, અને એક સ્વસ્થ બાળક છે તે દેશનું ભાવિ ઘડે છે. ત્યારે જો માતા જ સ્વસ્થ નહીં હોય તો બાળક કઈ રીતે સ્વસ્થ થઈ શકશે? તો પ્રેગ્નન્સી દરમિયાન માતાએ કઈ પ્રકારની કાળજી કરવી જેથી બાળકનો મૃત્યુદર, જે જન્મતા વેતના મૃત્યુદર છે તે ઘટી શકે? અત્યારની વાત કરીએ તો ગુજરાત છે તે જન્મતા વેત બાળકના મૃત્યુદરમાં 5મા ક્રમે છે દેશમાં, તો એ ઘણું વધારે હાઈ કહેવાય. તો ગુજરાતમાં ખાસ કરીને શું કાળજી લેવાની જરૂર છે એ જાણવા માટે અત્યારના આપણે પદ્મકુંવરબા હોસ્પિટલ છે રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં આવી છે, ત્યાં આવી ચૂક્યા છીએ. તો ત્યાંના ગાયનેકોલોજિસ્ટ છે, તેમની સાથે વાત કરી અને એમને જ પૂછીએ કે શું પ્રિકોશન્સ લેવા જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન. મેમ, આપનું નામ? મારું નામ ભક્તિ ગણાત્રા છે. આપણે વાત કરીએ છીએ માતા અને બાળકની, તો ડિલિવરી પછી જે બાળકનો મૃત્યુદર જે વધી રહ્યો છે તેના માટે શું કાળજી રાખવી જોઈએ એ બાબતે ચર્ચા કરીએ. તો વાત શરૂ થાય છે માતાના પોષણથી. અત્યારે આપણા ગુજરાતમાં ડિલિવરી ક્યારે કરવી જોઈએ, કેટલી ઉંમરે કરવી જોઈએ એ પણ સાચું નોલેજ નથી. ઘણી બધા ડિલિવરીની માતાઓની ઉંમરો જોઈએ તો 20 વર્ષ કે 20 વર્ષથી નાની પણ હોય છે. તો તે સૌથી મોટો ફેક્ટર છે કે તે ડિલિવરી શું છે, બાળકને કેવી રીતે રાખવું એ સમજવા માટે પણ સક્ષમ નથી. તો સૌથી પહેલાં તો ડિલિવરીની ઉંમર એટલીસ્ટ 20 વર્ષથી વધારે ઉંમરની માતાઓએ ડિલિવરી રાખવી જોઈએ, એ આપણે સંદેશો પહોંચાડવો જોઈએ. બીજું કે ડિલિવરી દરમિયાન, ડિલિવરી પહેલાં માતાએ સરખું ખાવું પીવું જોઈએ અને આરામ લેવો જોઈએ અને હોસ્પિટલની મુલાકાતે આવવું જોઈએ. તો મેડમ, એ સિવાય બી અત્યારના જોઈએ ને કે માતા છે તો ડિલિવરી દરમિયાન પોતાના પોષણનું ધ્યાન નથી રાખતી, તો એનું અફેક્ટ છે બેબી ઉપર થાય. ક્યારેક છે તે માનસિક રીતે અસક્ષમ બાળકો પણ જન્મે છે, તો એ માટે શું કરવું જોઈએ? એ માટે સરકારે ઘણી બધી સુવિધા આપેલી છે. દરેક એન્ટીનેટલ સગર્ભા માતાનું ચેકઅપ ફ્રી છે. ઘણી પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ ગવર્મેન્ટે રાખ્યું છે કે મહિનાની અમુક તારીખે ફ્રી ચેકઅપ આપે છે. તો એ બધી સેવાઓનો દર્દીએ લાભ લેવો જોઈએ, નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ, ખાવા પીવાનું જે પ્રમાણે કહીએ પૂરતું ધ્યાન આપવું જોઈએ, અને ગવર્મેન્ટમાં જે ફ્રી દવાઓ આપે છે પોષણની, એ બધી દવાઓ નિયમિત રેગ્યુલરપણે લેવી જોઈએ. મેમ, 9 મંથ્સનું જે ડિલિવરી પીરિયડ હોય એ દરમિયાન માતાએ શું ધ્યાન રાખવું જોઈએ? કેટલા ટાઈપને ચેકઅપ કરાવવું જોઈએ? કઈ રીતે પોતાનું ધ્યાન રાખવું જોઈએ? કેટલું કામ કરવું જોઈએ? ક્યારથી કામ ન કરવું જોઈએ? 9 મંથ્સ દરમિયાન એવું નથી કે માતાએ સંપૂર્ણપણે આરામ લેવો, પણ બને ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખીને કામ કરવું જોઈએ. 9 મહિના દરમિયાન ખાવા પીવાનું બધું સારું પૌષ્ટિક આહાર લેવો જોઈએ. 7 મહિના સુધી મહિને, 8મા મહિને 15 દિવસે, અને 9મા છેલ્લા મહિને 7 દિવસે બતાવવું જોઈએ, જે સરકારના નિયમ પ્રમાણે છે. એ બધી વિઝિટો લેવી જોઈએ, અને એ બધી વિઝિટો વિનામૂલ્યે સરકાર આપે છે. અને ડિલિવરીની તારીખ પહેલાં જેમ ડૉક્ટર કહે એ રીતે એને બતાવવું જોઈએ. મેમ, અત્યારની વાત કરીએ તો ડિજિટલ થઈ ગયું છે. દરેક હોસ્પિટલમાં ગવર્મેન્ટ એટલી પોલિસી છે તે માતાઓ માટે લાવી રહી છે. શું એનો એટલો લાભ લેવાય છે, અને એના કારણે શું મૃત્યુદરમાં ઘટાડો થયો ખરા? હા, મૃત્યુદરમાં ઘટાડો થાય, પણ એટલો બધો નહીં જેટલો જોઈએ એટલો. પણ સરકારે જેટલી પોલિસીઓ આપી છે કે ડિલિવરી ફ્રી, અમુક ડિલિવરી સુધી યોજનાઓ કરી છે, ચિરંજીવી યોજનાઓ, જનની સુરક્ષા યોજનાઓ, તો એ બધાનો પૂરેપૂરો લાભ
જે પબ્લિક છે એ લેતી નથી. કારણ કે આપણા ઘણા બધા ગામડાઓ ને બધી સુવિધાઓ પહોંચી છે, 108ની સુવિધા છે, બધી સુવિધાઓ છે, પણ એનો લાભ પૂરેપૂરી જે પબ્લિક છે એ લેતી હોય એવું જણાતું નથી. તો તમારા અંદાજે શું કરવું જોઈએ? એક માતા, એક ફેમિલીએ ચાઇલ્ડ કન્સીવ કરવાનું હોય ત્યારે એ દરમિયાન શું કરવું જોઈએ? જ્યારથી પણ સગર્ભા માતાને ખબર પડે કે બાળક છે પેટમાં, ત્યારથી જ એને સૌથી પહેલાં તો એકવાર હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ, જે આજકાલ લેતા નથી. 9 મહિના પછી ડિલિવરીનો દુખાવો ઉપડે ત્યારે જ જશું એવું બધું ઘણા લોકો માને છે. ગામમાં નાના ગામડાઓમાં આ બધી અવેરનેસ હજી ઘણું બધું ઓછી છે. તો વિવિધ ગાયનેક ડૉક્ટર સાથે આપણે મુલાકાત લીધી ને તેમની પાસેથી જ વાત કરીને જાણ્યું કે અત્યારના ગવર્મેન્ટે તો ઘણી બધી પોલિસીઓ બહાર પાડી છે અને લોકો ઘણો ખરો એનો ઉપયોગ પણ કરી રહ્યા છે, પણ તેમ છતાં ક્યાંક તો ગવર્મેન્ટની પણ ખામી છે ને ક્યાંક લોકો પણ પોતે હજી એટલા અવેર નથી થયા. તેના કારણે આ જે બેબીનો ડેથ રેશિયો છે તે વધ્યો છે, પરંતુ તેની સામે હજી ગવર્મેન્ટ ઘણા કાયદાઓ, ઘણી પોલિસીઓ બહાર પાડી રહી છે અને લોકો પણ તેનો ઘણો ખરો ઉપયોગ કરી રહ્યા છે. માત્ર જરૂર છે તો જાગૃત થવાની. તો લોકો, જે દર્શકોને મારે નિવેદન છે કે જે લોકો પણ અત્યારના અમારી ચેનલ જોઈ રહ્યા હોય, થોડું તમે અવેર થઈ જાઓ. જો પ્રેગ્નન્સી હોય તો પહેલીથી જ તે ડૉક્ટર કન્સલ્ટ કરવા લાગો. ગવર્મેન્ટ બધું ફ્રીમાં આપી રહી છે તો તે સુવિધાઓનો લાભ લ્યો, કારણ કે જો તમે સ્વસ્થ રહેશો તો જ બાળક સ્વસ્થ રહેશે, બાળક સ્વસ્થ રહેશે તો જ ભારત સ્વસ્થ રહેશે. તો એવી જ રીતે ધ્યાન રહેજો. ફરી મળીશું કોઈ નવી સ્ટોરી સાથે. કેમેરામેન રાજુ રાવલ સાથે હેમા પંગુર, અબ તક ચેનલ, રાજકોટ.